દીકરી માતા બનતા પહેલા એની જે કાળજી લેવી જોઈએ, કિશોરી અવસ્થામાં એના શરીરને પૂરતો આહાર મળે, એના શરીરનો સંપૂર્ણ વિકાસ થાય, એના માટે સરકારે એક મોટું અભિયાન ઉપાડ્યું છે. અને ભાઈઓ બહેનો, આપને જાણીને આનંદ થશે. હમણાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ની એક મોટી ટીમ ગુજરાત આવી. દુનિયાના 120 ડેલિગેટ જુદા જુદા દેશોમાંથી અહીંયા આવ્યા હતા. અને એમણે અધ્યયન કર્યું ગુજરાતનું કે ગુજરાતે જે આરોગ્યની બાબતમાં આ જે વ્યવસ્થા ઉભી કરી છે જન આંદોલનના રૂપે, ચિરંજીવી યોજના જેવા યોજનાને દ્વારા માતા અને શિશુ મૃત્યુ દર ઘટાડવા માટેની જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનો અભ્યાસ કરવા ગયા. અને એમણે 4 દિવસ રહ્યા, 1 દિવસ વર્કશોપ કર્યો, 3 દિવસ ફિલ્ડમાં ગયા. પહેલી વાર WHOએ કોઈ રાજ્યની અંદર જઈને કાર્યક્રમ કર્યો એવી ઘટના પહેલી વાર બની છે. અને એમણે નક્કી કર્યું છે કે ડેવલપમેન્ટ કન્ટ્રી માટે, થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ માટે ગુજરાત એક ઉત્તમ મોડેલ છે. આરોગ્યની બાબત ઉત્તમ મોડેલ. એનું કારણ આપણી આ જનભાગીદારી, સામાજિક ચેતનાનું આ સામર્થ્ય. એ સામાજિક ચેતનાના સામર્થ્યને આધારે આવનારી પેઢી સ્વસ્થ હોય, સમાજ સ્વસ્થ હોય, એની આપણે ચિંતા કરવી છે. આપ કલ્પના કરો, 1000 દીકરાઓ સામે 100-125 દીકરીઓ ઓછી હોય તો થશે શું? તમે વિચાર કર્યો છે? રોજ ઘરમાં માટલા ફૂટશે, રોજ. જેણે પાપ કર્યું હશે ને એને પોતાનો વિચાર કર્યો હશે, એને જો સામાજિક દ્રષ્ટિ મળી હોત એને પાપ ન કર્યું હોત. આપણે માત્ર એને સામાજિક દ્રષ્ટિ આપવાની છે કે તારા ઘરમાં તો ઠીક, સમગ્ર સમાજનું સંતુલન કેટલું ખરાબ થશે એનો વિચાર કર. અને જે પડે એને સમગ્ર સમાજની ખબર પડે ને એટલે આપોઆપ એ જવાબદારી નિભાવતો હોય છે. ભાઈઓ બહેનો, સરદાર સાહેબના જન્મ જયંતિએ એક પવિત્ર કામ આપે ઉપાડ્યું છે. પણ આપ જ્યાં જાઓ ત્યાં આ કુપોષણની પણ વાત કરજો. આપ જ્યાં જાઓ ત્યાં દીકરીઓને ભણાવવાની વાત પણ કરજો. આપ જ્યાં જાઓ ત્યાં દીકરા દીકરી સમાન આ મન બનાવવા માટે એમને પ્રેરણા આપજો. તમારી આસપાસના ઉદાહરણોને કહેજો. સમાજ આજે પણ સારું ઝીલવા માટે તૈયાર બેઠો છે. સમાજને દોષ દેવાનું કોઈ કારણ નથી. સમાજે ક્યારે કોઈ સારી વાતને ઠુકરાવી નથી, આ મારો અનુભવ છે. આ સમાજના સામર્થ્યનો હું પૂજારી છું. એ સમાજના સામર્થ્યના આધારે આવતીકાલનું નિર્માણ થવાનું છે. આ સામાજિક ચેતના માટેનું જે અભિયાન સરદાર સાહેબના જન્મદિવસે, પવિત્ર દિવસે આવતીકાલની ગુજરાતને ઉજાળવા માટેની એક મથામણ, અને એમાં જેમણે જેમણે યોગદાન આપ્યું છે એ બધા જ અભિનંદનના અધિકારી છે. મુરબ્બી શ્રી ગુણવંતભાઈ એક વિચાર ક્રાંતિના નેતૃત્વ ગુજરાતમાં સંભાળી રહ્યા છે. ટકોરા બાંધ વાત કહેવાનું સામર્થ્ય એમનામાં છે. અને કશાયની લાલચ વગેરે બધું કરવું. મિત્રો, મને ખબર છે ગુણવંતભાઈ જે જમાતમાંથી આવે છે એમાં મારી બાજુમાં બેસવામાં એમને કેટલી તકલીફ પડે એનો મને અંદાજ છે. મને પૂરો અંદાજ છે. પણ સત્યને એના સ્વરૂપમાં સમજીને સમાજ સામે ઉદ્ઘોષિત કરવાનું સામર્થ્ય ગુણવંતભાઈ બતાવ્યું છે. અને આજે ગુણવંતભાઈનું અહીંયા હોવું એ પોતે જ મોટી ઘટના છે. મને વિશ્વાસ છે ગુણવંતભાઈના શબ્દો, એમની લાગણી આપણને બધાને નવી પ્રેરણા આપશે, નવી તાકાત આપશે. અને યાત્રીઓને એક બીજી બાય પ્રોડક્ટ, આ 1200 કુટુંબો તો એવા સાહેબ બની જશે હવે તમારે. 6 દાડા જોડે રહેશે, ખાશે, મજા આવશે.
સર્વ સમાજના 1200 કુટુંબોનું 7 દિવસનું આ સહજીવન એ સમાજની અંદર સૌથી મોટી તાકાત બનવાનું છે. સૌથી મોટી તાકાત બનવાનું છે મિત્રો. એક તરફ હેટ કેમ્પેન ચાલી રહ્યા ચારે તરફ, ત્યારે ગુજરાતની ધરતી પર લવ કેમ્પેન ચાલી રહ્યું છે. જોડો. આસામમાં કેવા ભયંકર બોમ્બ ફટાકા, નિર્દોષ લોકોને મોતના ઘાટ ઉતારી દેવામાં આવે છે અને કોઈ અઠવાડિયું નથી જતો જ્યારે દેશમાં આતંકવાદીઓ એમની પાપ લીલા પ્રગટ કર્યા વિના રહ્યા હોય. અને દેશનું દુર્ભાગ્ય જુઓ, શાસનમાં બેઠેલા લોકો એક જ જવાબ, અમે સમીક્ષા કરીએ છીએ. કોઈ બી ધડાકો થાય, નેતા આવી જાય, અમે સમીક્ષા કરીએ છીએ. એટલે બીજા ધડાકાની પ્રતીક્ષા કરે છે. મિત્રો, આ પણ સમાજને માટે એક થઈને મોટો પડકાર છે. નિર્દોષ લોકો, એમનો કોઈ આશરો નહીં, કોઈ બચાવનાર નહીં. આવી અસહાય અવસ્થા દેશે ક્યારેય જોઈ નથી. કોઈ દેશ માટે આ માયકાંગલાપણું એ દેશને મારી નાખતું હોય છે. દેશ વીરવૃત્તિ શોભતો હોય છે. અગર જો વીરવૃત્તિ દેશ ન હોય તો સમાજ જીવનની અંદર ક્યારેય આસ્થા ઉભી નથી થતી હોતી.